શનિ ગ્રહ એક એવો ગ્રહ છે કે જેના આવવાથી લોકો પીડાની અનુભૂતિ કરતા હોય છે અથવા લોકોને લાભ પણ થતો હોય છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક ભયભીત થઈ જતા હોઈએ છીએ કે શનિની પનોતી આવી રહી છે, શનિની મહાદશા આવી રહી છે, શનિની અંતરદશા આવી રહી છે. શનિ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. આવો મગજની અંદર ક્યારેક ને ક્યારેક એક એવા વિચારો આવે છે અને એ વિચારો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. દર્શક મિત્રો, અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે. આ શનિ મહારાજ માર્ચ મહિનાની અંદર મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે અને મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે કુંભ રાશિને તો 7.5 ચાલુ જ છે, મીન રાશિને પણ 7.5 ચાલુ છે, પરંતુ મેષ રાશિવાળા જાતકોને 7.5 ચાલુ થશે અને મકર રાશિવાળા જાતકોને 7.5ની પનોતી પૂર્ણ થશે. જ્યારે કર્ક રાશિને વૃશ્ચિક રાશિવાળાને 2.5 વર્ષની પનોતી ચાલુ છે, એ કર્ક અને વૃશ્ચિક રાશિવાળાને 2.5 વર્ષની પનોતી પૂર્ણ થઈ અને સિંહ રાશિ અને ધન રાશિવાળા જાતકોને આ 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. તો કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ? શનિની પનોતી, શનિની મહાદશામાં કેવી રીતે તમે લાભ મેળવી શકો ને એની સાથે સાથે આપણે જાણવું છે કે શનિ ક્યારે તમને કરે માલામાલ, શનિ ક્યારે તમારી સમસ્યાઓને કરે દૂર. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિદેવની. દર્શક મિત્રો, શનિદેવ જો જીવનની અંદર એક પ્રસન્ન થઈ જાય, આપણને શનિદેવ લાભ આપવાનું ચાલુ કરી દે તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે શનિ તરંગની જેમ, ઇલેક્ટ્રિકનો જેમ શોર્ટ લાગે અને માણસ અપની સ્થિતિનું સર્જન કરાવડાવી દે. એટલે કે માણસ છે પોતાના જીવનની અંદર પ્રગતિ, એક ખાલી નાનકડો એવો ઇલેક્ટ્રિક પોતે આવે અને બલ્બને પ્રજ્વલિત કરી દે. એવી રીતે આપણા જીવનની અંદર જો શનિ લાભ આપતો હોય તો એ શનિ મહારાજ તમને ક્યાંય ને ક્યાંય સારામાં સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો શનિદેવને ખરાબ ગણતા હોય છે કે નહીં, શનિ આવશે સમસ્યાઓનું સર્જન કરશે, શનિની પનોતી આવશે પીડાઓનું સર્જન કરશે, શનિ આવશે મૃત્યુતુલ્ય કષ્ટોનું સર્જન કરશે. આવો મનની અંદર ઘણા લોકોને ભાસ રહેતો હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે જ્યારે પનોતીના સ્વરૂપે આવતા હોય, જ્યારે જ્યારે મહાદશાના સ્વરૂપે આવતા હોય છે, ત્યારે અલગ અલગ વ્યક્તિઓને પોતાના કર્મ અનુસાર એનું ફળ મળતું હોય છે અને કર્મ અનુસાર એનું ફળ મળે. વ્યક્તિ જેવા કર્મ કરે આ જીવનની અંદર, ગત જન્મની અંદર જે કાંઈ પણ કર્મ કર્યા છે, જાણતા અજાણતા આપણાથી જે કોઈ પણ કર્મ થાય એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. મેં અલગ અલગ સંબંધોની પણ વાત કરી છે કે સૂર્ય પિતાનો કારક, ચંદ્ર માતાનો કારક, મંગળભાઈનો કારક, બુધ છે એ તમારી બેન અને તમારા ભાઈબાનો અને તમારા મામાનો કારક, જ્યારે ગુરુ મહારાજ તમારા વડીલોના કારક, શુક્ર મહારાજ તમારી પત્ની અથવા તમારા પતિના કારક, શનિ મહારાજ તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓના કારક, રાહુ મહારાજ તમારા સસરા પક્ષના કારક. દર્શક મિત્રો, આવી રીતે જો આપણે આપણા સંબંધો નિભાવતા નથી અથવા તો આપણા સંબંધોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભૂલચૂક રહી જાય છે, આપણે ક્યાંક ને ક્યાંક એની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય તો સમજવાનું કે જ્યારે શનિની પીડા આવે છે, શનિની મહાદશા આવે છે, શનિને લગતી સમસ્યા આવે છે, ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી બની રહ્યા છે. શનિ મહારાજ છે મકર અને કુંભ રાશિના સ્વામી છે. મેષ રાશિની અંદર નીચના બને છે, તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે. આ શનિ મહારાજ વ્યક્તિના જીવનની અંદર જ્યાં જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ જગ્યાઓ ઉપર ઘણી બધી એની અસર પડતી હોય છે. શનિ મહારાજને વિશેષ દ્રષ્ટિ આપેલી છે. દરેક ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, પરંતુ શનિ મહારાજ 3જા સ્થાન ઉપર, 7મા સ્થાન ઉપર અને 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે. શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન છે ત્યાંથી 3જી દ્રષ્ટિ, ત્યાંથી 7મી દ્રષ્ટિ અને ત્યાંથી 10મી દ્રષ્ટિ થાય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ 3 સ્થાનને પોતે પ્રભાવિત કરે છે. શનિને ન્યાયના દેવતા કીધા છે અને એટલા માટે આપણા જીવનની અંદર દરેક ગ્રહ એ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય, એવી રીતે શનિ મહારાજ વિશેષ માત્રામાં આપણા ઉપર અસર કરતા હોય છે. જેમ શનિને વિશેષ દ્રષ્ટિ આપેલી છે એવી રીતે ગુરુને
પણ વિશેષ દ્રષ્ટિ છે, કારણ કે ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ ને 9મી દ્રષ્ટિ છે. એવી રીતે મંગળ પાસે પણ વિશેષ દ્રષ્ટિ છે, પરંતુ શનિ મહારાજ એની દ્રષ્ટિ બહુ જ તાકાતવર છે. જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરે એ સ્થાનને પોતે પ્રભાવિત કરે છે, અને એના માટે એના વ્યક્તિના જીવનની અંદર સમસ્યા, વ્યક્તિના જીવનની અંદર તકલીફ જે જગ્યાએ દ્રષ્ટિ કરે ત્યાંથી પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ અલગ અલગ પરિણામ આપતી હોય છે, દુષ્પરિણામ આપતી હોય છે. દર્શક મિત્રો, કર્મ જ્યારે જે વ્યક્તિના જેવા છે એ મુજબ શનિ મહારાજ એને અસર કરતા હોય છે. શનિ એ જો તમારા ખરાબ કર્મ હોય, ભૂલે ચૂકે તમારા જીવનની અંદર તમે એવા કર્મ કરેલા છે કે જે તમને ખબર નથી છતાં તમારાથી થઈ ગયા છે, તો કંગાલ પણ બનાવી શકે, મૃત્યુ, તુલ્ય, કષ્ટ આ શનિ મહારાજ પોતે આપતા હોય છે. શનિ છે ને એ વિવેકને પણ ખતમ કરી દે, અને એટલા માટે એવું કહેવાય છે કે નિર્ણય શક્તિ વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિ કામ કરવાનું ચાલુ કરે, શનિ પીડા આપવાનું ચાલુ કરે, શનિ સમસ્યા આપવાનું ચાલુ કરે, તો વ્યક્તિની નિર્ણય શક્તિ ક્ષીણ થઈ જાય છે. વ્યક્તિ હંમેશાને માટે અસફળતાનો સામનો કરે છે. વ્યક્તિના જીવનની અંદર ચીડિયાપણું વધારે આવી જાય છે. નાની નાની બાબતે ગુસ્સાનું પ્રમાણ એ શનિ મહારાજના લીધે પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, આપણા કર્મ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે. શનિદેવના લીધે આપણા ભાગ્યોદય થાય છે, અને આપણા જીવનની અંદર લાભ પણ આ શનિ મહારાજના હિસાબે થતો હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે ક્રોધિત થાય તો એ ક્રોધિત અવસ્થાની અંદર દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર થતી હોય. એવું કહેવાય છે કે ન્યાયના દેવતા એ શનિ મહારાજ છે, અને એટલા માટે દર્શક મિત્રો, શનિ મહારાજની જો આપણે કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો એના અલગ અલગ ઉપાયો આપણે કરવા જોઈએ, ને એ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. એમાં પણ 13ની તિથિ એ દિવસે કરેલું વ્રત પણ શનિદેવ માટે ઉત્તમ છે. શનિવારની દિવસે કરેલું વ્રત પણ શનિદેવ માટે ઉત્તમ છે, ને ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકે છે. માતા પાર્વતી અને ભગવાન શિવની ઉપાસનાથી પણ તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. દર્શક મિત્રો, શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક રુદ્રાક્ષ, રુદ્રા નામ અક્ષહ ઇતિ રુદ્રાક્ષ, જે રુદ્રાક્ષ જેવું કહેવાય છે કે ભગવાન શિવના અશ્રુઓથી બનેલું છે, એ રુદ્રાક્ષને ધારણ કરવાથી પણ તમે શનિને લગતી સમસ્યાની અંદરથી, પીડામાંથી મુક્ત થઈ શકો છો. જૂના જમાનાની અંદર આપણે જપ કરવાથી, પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજીની ઉપાસના કરવાથી, શનિદેવના અલગ અલગ મંત્રોનો જપ કરવાથી, નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, આવા અલગ અલગ ઉપાયો કરવાથી પણ શનિને લગતી પીડાની અંદરથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શનિ મહારાજની જ્યારે આપણા ઉપર દ્રષ્ટિ હોય અને એ દ્રષ્ટિ આપણા જીવનની અંદર કર્મના આધારે આપણા જીવનની અંદર તકલીફ આપતી હોય તો ગળાની અંદર 12 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો. ગળાની અંદર ક્યાંક ને ક્યાંક તમે 36 દાણા પહેરી શકો, 108 દાણા તમે પહેરી શકો. આવા અલગ અલગ રુદ્રાક્ષ જે ધારણ કરવાના હોય, આ ધારણ કરવાથી શનિને લગતી પીડાની અંદર અવશ્ય રાહત મળે છે. દર્શક મિત્રો, શનિ માટે અલગ અલગ રુદ્રાક્ષ તમારા જીવનની અંદર તકલીફ અને લાભ પણ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, જે લોકોને શનિના લીધે આરોગ્યને લગતી સમસ્યા છે, એટલે હેલ્થ બીમારી છે, ક્યાંક ને ક્યાંક પોતે ગમે એટલી દવાઓ લે, દવાઓનું એને ક્યાંક ને ક્યાંક અસર નથી થતી એના જીવનની અંદર, આ શનિ મહારાજના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આવા લોકોએ 10 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે. શનિવારના દિવસે લાલ કલરના દોરાની અંદર તમે ધારણ કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. 10 મુખી રુદ્રાક્ષ લાલ કલરના દોરાની અંદર નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ રુદ્રાભિષેક કરીને તમે ગળાની અંદર ધારણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ઘણા લોકોના જીવનની અંદર રોજગારીને લગતી સમસ્યા, કારણ કે શનિની જ્યારે પનોતી આવે, શનિની જ્યારે પીડા આવે ત્યારે વ્યક્તિને મૃત્યુતુલ્ય કષ્ટ કરાવડાવે, જેની અંદર એક છે આર્થિક સમસ્યા. કારણ કે વ્યક્તિને પૈસાના ફાફા પડી જાય. જે માણસ લાખોમાં, કરોડોમાં, હજારોમાં ફરતા હોય એવા વ્યક્તિઓને પૈસા માટે
મોહતાજ થવું પડે. તો એ જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો એ રોજગારીને લગતી સમસ્યા છે. અને શનિ મહારાજ આજીવિકાના કારક ગ્રહ છે. જે વ્યક્તિને શનિની પનોતી ચાલુ થાય એ આજીવિકા ઉપર પહેલા અસર કરે છે. તમારા કર્મ જો સારા હોય ગત જન્મની અંદર, આ જન્મની અંદર, તો શનિ મહારાજ પનોતીની અંદર તમને સારો લાભ આપે છે. પરંતુ તમારા ગ્રહ ખરાબ છે, શનિ તમારા નીચસ્થ બિરાજમાન છે, શનિ તમારા રાહુની સાથે બિરાજમાન છે, શનિ તમારા કેતુની સાથે બિરાજમાન છે. શનિ મહારાજ એવી જગ્યાએ દ્રષ્ટિ કરી રહ્યા છે કે જેના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ છે. તો રોજગારીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. રોજગારીને લગતી જ્યારે તમારે સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે 8 મુખી રુદ્રાક્ષ પણ તમે ધારણ કરી શકો. 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી 54 દાણા 8 મુખી રુદ્રાક્ષના ધારણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. અને ભગવાન શિવની આરાધના, ભગવાન શિવની પૂજા, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય તમને એની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે પીડા આપતા હોય છે. શનિ મહારાજ મકર અને કુંભના સ્વામી છે, પરંતુ શનિ જેનો 11મા સ્થાનમાં બેઠો છે, એટલે કે લાભ ભુવનની અંદર બિરાજમાન છે. આવા વ્યક્તિઓ જીવનમાં સારા પૈસા પણ કમાઈ શકે છે. માની લ્યો 11મે શનિ મહારાજ તમારા તુલા રાશિના બેઠા છે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા 11મે શનિ મહારાજ છે તમારા મકર અથવા કુંભ રાશિના બેઠા છે, તો પણ તમને ફાયદો આપી શકે એમ છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ એની પનોતી અને એના આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ કરતા હોય ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ, સુંદરકાંડનો પાઠ એ પણ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે દર શનિવારના દિવસે 21 હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, દર શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે. હમણાં વાત કરીએ કુંભ, મીન અને મેષ રાશિવાળા જાતકોને શનિની 7.5 ચાલુ થશે. સિંહ અને ધન રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. પણ પનોતીનો તબક્કો કયા પાયાનો છે એ પણ મહત્વનો છે. અને એટલા માટે જો આ પનોતી તમારે ચાલુ થાય ત્યારે પણ જો તમે સુંદરકાંડના પાઠ કરો, તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવો ને, તો પણ શનિ મહારાજ તમને પોઝિટિવ લાભ આપે છે. શનિ મહારાજ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. શનિની સમસ્યાઓ માટે ખાસ કરીને હનુમાનજીના મંદિરે જો સિંદૂર અર્પણ કરવામાં આવે, ખાસ કરીને કાળા તલ અર્પણ કરવામાં આવે, એક દીવો અર્પણ કરવામાં આવે, તો અવશ્ય એના દ્વારા પણ શનિની પનોતી, શનિની મહાદશામાંથી તમને રાહત મળી શકે છે. આ જ સબ્જેક્ટ ઉપર શનિના નાના નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, શનિની પીડાથી દરેક લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત થઈ જતા હોય છે, કારણ કે શનિ અને રાહુ આ બે ગ્રહોના લીધે લોકોના જીવનની અંદર અસમંજસ, સમસ્યાઓ ઘણી બધી રહેતી હોય છે. ઘણા લોકો એવું વિચારે, અરે રાહુની મહાદશા આવશે ને સમસ્યાઓનું સર્જન કરશે, તકલીફો આવશે. પણ નહીં, રાહુ તમારા જીવનની અંદર જો લાભ આપે તો રાહુ તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવવાની તાકાત રાહુની અંદર રહેલી છે. કારણ કે રાહુ કલયુગનો રાજા છે. અને દર્શક મિત્રો, જે વ્યક્તિનો રાહુ સારો હોય ને, રાતો રાત એને લાભ મળે. નથી કહેતા ઘણા લોકોને શેર બજારની અંદર લાભ મળ્યો, ઘણા લોકોને લોટરી લાગી ગઈ, ઘણા લોકોને જમીનના ભાવમાં વધારો મળ્યો, ઘણા લોકોને પિતાની મિલકત મળી, વગેરે 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 રીતે જ્યારે તમને ઓચિંતાનો એક્સિડન્ટલી લાભ મળવાનો ચાલુ થાય તો એ કરાવે છે રાહુ મહારાજ. દર્શક મિત્રો, વાત આજે શનિની જ કરી રહ્યા છીએ અને આ શનિદેવ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. મિત્રો, વાત શનિદેવની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શનિ મહારાજ તમને પીડા આપતા હોય, શનિ મહારાજ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય તો 1.25 કિલો તમારે ચણા લેવાના. 1.25 કિલો તમારે ચણા લેવાના અને એ ચણા તમારે અલગ અલગ 3 વાસણની અંદર પધરાવી દેવાના. એની અંદર તમારે જલ નાખી લેવાનું. જલ નાખીને એને વ્યવસ્થિત રીતે તમારે પલાળી દેવાના. પછી તમારે શનિવારના દિવસે સવારના પોરમાં સ્નાન કરી, સવારના પોરમાં સારા વસ્ત્રોને ધારણ કરી શનિદેવની તમારે પૂજા કરવાની. શનિદેવની પૂજા કર્યા પછી એ ચણાની અંદર સરસવના તેલના થોડા છાંટણા કરી દેવાના અને પછી તમારે ભેંસને એ ચણા તમારે અર્પણ કરી દેવાના. અવશ્ય એના દ્વારા જે લોકોને રોગને લગતી સમસ્યા છે, રોગોથી પીડાઈ રહ્યા છે, આવા લોકોના રોગોમાં રાહત મળતી જણાશે. જેના જીવનમાં અપ ડાઉન થઈ રહ્યું છે, શનિના લીધે થઈ રહ્યું છે, તો પણ પોઝિટિવલી તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો,
મિત્રો, ખાસ કરીને જીવનની અંદર જ્યારે શનિ મહારાજ પીડા આપતા હોય છે, શનિ મહારાજ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, ત્યારે અનેક ઉપાયો એવા હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, એની અંદર ખાસ જ્યારે કોઈ પણ વ્યક્તિને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા હોય, તો આવા વ્યક્તિઓએ માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. જો આવા વ્યક્તિઓ માંસ મદિરાનું સેવન કરે છે તો જીવનની અંદર એનો દુષ્પ્રભાવ વધે છે, જીવનમાં સમસ્યા વધે છે, જીવનમાં તકલીફ વધે છે અને તકલીફોનો દોર પણ વધારે રહે છે. એવું કહેવાય છે કે સરસવનું તેલ એ શનિદેવની પીડામાંથી મુક્ત થવા માટે ઉત્તમ છે અને એટલા માટે બની શકે તો શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સાંજના સમયે સરસવના તેલનું દાન કરવું જોઈએ. સરસવના તેલનો દીવો ત્યાં પ્રજ્વલિત કરવો જોઈએ અને એ જગ્યાએ જો ધૂપ કરવામાં આવે, સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો અવશ્ય શનિ પીડામાંથી તમને રાહત મળે છે. શનિ મહારાજ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને છાયાદાન તો ઉત્તમ ગણાય, કારણ કે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિદેવને છાયાના પુત્ર કીધેલા છે. એટલા માટે દર્શક મિત્રો, જો તમે તમારી છાયાનું દાન કરો, તમને વિચાર આવે છાયાનું દાન કેમ કરવું, તો એક તમારે વાટકી લેવાની, કાંસાની વાટકી લઈને એની અંદર તમારે સરસવનું તેલ અથવા ચમેલીનું તેલ તમારે એની અંદર ભરવાનું અને એના પછી તમારે એની અંદર તમારું મોઢું જોવાનું અને પછી તમે કોઈ શનિદેવના મંદિરની અંદર, હનુમાનજીના મંદિરની અંદર એ તેલનું તમે દાન કરશો, એ છાયાનું તમે દાન કરશો, કાળા કપડાનું દાન કરશો, કાળા અડદનું દાન કરશો, અનાજનું દાન કરશો, લાડુનું દાન કરશો, ફૂલનું દાન કરશો, લોઢાની ખીલ્લીનું દાન કરશો, તો પણ શનિની પીડામાંથી તમને રાહત મળશે. શનિદેવની જે તમારા જીવનની અંદર સમસ્યા ચાલી રહી છે, તકલીફ ચાલી રહી છે, પીડા ચાલી રહી છે, મૃત્યુતુલ્ય કષ્ટ ચાલી રહ્યા છે, આ મૃત્યુતુલ્ય કષ્ટની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિમુનિઓએ ઘણા બધા એવા ઉપાયો બતાવ્યા છે કે જે ઉપાયો આપણા જીવનની અંદર સારો લાભ આપે છે, કારણ કે આપણે આપણા ગ્રહોને બદલી નથી શકતા, પરંતુ એની અંદર રાહત મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ તમારી પાસે લાખ રૂપિયા માંગતો હોય, તમે એને 10,000 આપો તો શું થાય? થોડીક રાહત આપે ને. એમ ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની અંદર આપણે ફળ ભોગવવાનું છે. એ ફળમાં રાહત મળે એટલે આપણે અલગ અલગ ગ્રહોની પીડાના આપણે ઉપાયો કરીએ છીએ, જેની અંદર જો પીડા વધારે પડતી હોય તો આપણે એનું દાન આપીએ છીએ, જો ગ્રહ નબળો હોય તો આપણે એને બલવાન કરવા માટે આપણે જપ કરીએ છીએ, અને આપણા જીવનની અંદર એક ગ્રહ પોઝિટિવલી આપણને લાભ આપતો હોય અને નબળો હોય તો આપણે એ ગ્રહનો નંગ ધારણ કરીએ છીએ. અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે અસર કરતી હોય છે અને એટલા માટે એ ઉપાયો જ્યારે આપણે કરીએ તો એ ઉપાયો દ્વારા આપણને પોઝિટિવલી લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવી છે શનિની પનોતી, શનિની પીડા. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક તમને શનિની પનોતી, શનિની પીડા અથવા શનિની સમસ્યાના લીધે તમને તકલીફ થઈ રહી છે, તો ખાસ કરીને તમારે શુદ્ધ ઘી ચોપડેલી તમારે રોટલી લેવાની, તેલવાળી પણ તમારે રોટલી લેવાની. આ બંને પ્રકારની રોટલી લઈ એની અંદર તમારે મિષ્ટાન મૂકવાનું અને પછી તમારે ગાય માતાને અર્પણ કરી દેવાની. અને જે તેલવાળી રોટલી છે એ શનિદેવનું સ્મરણ કરી અને તમારે કોઈ પણ, ખાસ કરીને એ રોટલી છે એ રોટલી તમારે શ્વાનને અર્પણ કરી દેવાની. અવશ્ય એના દ્વારા શનિ પીડાની અંદર તમને રાહત મળશે, શનિને લગતી સમસ્યાની અંદર તમને ફાયદો થશે અને તમને સારો લાભ પણ મળતો જણાય. એવું કહેવાય છે કે ચણાનું દાન ઉત્તમ ગણાય અને એટલા માટે મંગળવારના દિવસે રાત્રિના સમયે તમે ચણાને પલાળી દો અને એ ચણા તમે બુધવારના દિવસે તમે જો માછલીઓને અર્પણ કરો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એનાથી પણ શનિને લગતી પીડાઓમાં તમને રાહત મળે છે, શનિને લગતી સમસ્યાઓની અંદર તમે મુક્ત થઈ શકો છો. આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક રીતે જો તમે શનિદેવથી પીડાઈ રહ્યા છો તો આ પીડામાંથી અવશ્ય તમને મુક્તિ મળતી જણાય. આ જ સબ્જેક્ટ ઉપર, આ જ વિષય ઉપર વાત કરીએ. આમ તો એવું કહેવાય છે દર્શક મિત્રો કે ખાસ કરીને શનિવારના દિવસે જો શ્વાનની સેવા કરવામાં આવે
તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. અને શનિ માટે શમીનું વૃક્ષ ઉત્તમ ગણાય છે. જો શમીના વૃક્ષનું તમે પૂજા શ્રવણ નક્ષત્રની અંદર કરો, શમીના વૃક્ષની પૂજા તમે શનિવારના દિવસે કરો, અને શનિ જયંતીના દિવસે પણ જો તમે શમીના વૃક્ષની પૂજા કરો, અને તમે બની શકે ત્યાં સુધી કાળા કલરનો દોરો એને બાંધો, તો અવશ્ય શનિને લગતી પીડામાં તમને રાહત મળે છે. શનિને લગતી સમસ્યાની અંદર પણ તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિદેવની. શનિ મહારાજની પીડામાંથી મુક્ત થવા માટેના અલગ અલગ ઉપાયો તમારા જીવનની અંદર પોઝિટિવલી લાભ આપતા હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને શમીનું વૃક્ષ એ પણ ઉત્તમ ગણાય. એની સાથે સાથે જો તમે શનિ યંત્રની પૂજા કરો તો પણ અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે છે. વિષ્ણુ સહસ્રનો પાઠ, ભગવાન શિવના મંત્રનો જપ, હનુમાનજી મહારાજની આરાધના, સુંદરકાંડ, કિષ્કિંધાકાંડ, હનુમાન ચાલીસાના પાઠ એ પણ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, શનિદેવની સમસ્યાને દૂર કરવા માટે અવશ્ય તમને સારો લાભ આપી શકે છે. અરે સૌથી ઉત્તમ, તમારી નીચે જે વ્યક્તિ કામ કરે છે ને, આવા વ્યક્તિને તમે સારી રીતે સાચવો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા કરતાં આર્થિક રીતે નબળા વ્યક્તિ છે, આવા વ્યક્તિને તમે મદદ કરો તો પણ શનિ તમને પોઝિટિવ લાભ આપે છે. અંધ વ્યક્તિને ભોજન કરાવવાથી પણ શનિને લગતી પીડામાંથી તમને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર શનિ અને સૂર્યની આમ સામે દ્રષ્ટિ હોય, આવા વ્યક્તિને પણ શનિની પીડાનો સામનો કરવો પડતો હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર શનિ ચંદ્રની સાથે હોય તો તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન કરાવડાવે અથવા મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, આવા લોકોને પણ શનિને લગતી પીડાનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, શનિ જ્યારે પીડા આપી રહ્યા હોય ત્યારે શનિના અને હનુમાનજીના કરેલા ઉપાયો અવશ્ય તમને સારો લાભ આપતા હોય છે. બની શકે ત્યાં સુધી શનિવારના દિવસે જો હનુમાનજીના મંદિરે દીપદાન કરવામાં આવે તો અવશ્ય વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે, કાર્યસિદ્ધ થતા હોય છે. અને શનિની પનોતી માટે તો એવું કહેવાય છે કે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે, કિષ્કિંધાકાંડનો પાઠ કરવામાં આવે, સુંદરકાંડનો પાઠ કરવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં તમને લાભ આપી શકે છે. આજે